હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 12 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 કોલેજ લેવલના જવાબ. શરૂઆત કરીએ આજના વિડિયોની. પ્રથમ પ્રશ્ન છે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની એકમાત્ર બેવડી સદી કયા ક્રિકેટરે ફટકારી? તો આ જે બેવડી સદી છે તે ગ્લેન મેક્સવેલ દ્વારા ફટકારવામાં આવી હતી. સુની ઘાટી કા સૂરજ ઉપન્યાસ કે લેખક કોણ है? તો તેના લેખક છે શ્રીલાલ શુક્લ. ત્યાર પછી જોઈએ सुमित्रा नंदन पंत को किस कृति पर ज्ञानपीठ पुरस्कार मिला था? तो चिदंबरम नामनी कृति ઉપર તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો હતો. અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો તેનું વૈજ્ઞાનિક નામ છે મેંગીફેરા ઇન્ડિકા. રમેશ અને મહેશની ઉંમરનો ગુણોત્તર 3:4 છે. જો રમેશની 3 વર્ષ પછીની ઉંમર અને મહેશની 5 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર 3:1 થાય તો રમેશની હાલની ઉંમર શું થશે? તો તેની હાલની ઉંમર છે તે 6 વર્ષ થશે. પીએમ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? તો 25 ફેબ્રુઆરી 2019 માં દિલ્હીમાં તેમના દ્વારા આ ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. ISR નું પૂરું નામ શું છે? તો ISR નું પૂરું નામ છે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન. ઘનશ્યામ કયા સાહિત્યકારનું ઉપનામ છે? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી છે તેઓનું ઉપનામ છે. રાષ્ટ્રીય બાળ દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 14 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય બાળ દિન છે તેની ઉજવણી કરવામાં આવે છે. શબ્દ ડ્રેકોનિડ જે તાજેતરમાં સમાચારમાં હતો તે કોની સાથે સંબંધ ધરાવે છે? તો તે ઉલ્કાપાત સાથે સંબંધ ધરાવે છે. જો સિસ્ટરનો સંકેત 535301 તરીકે અપાય છે અને અંકરનો સંકેત 84670 તરીકે અપાય છે અને બોયનો સંકેત 129 તરીકે અપાય છે તો સન માટેનો સાંકેતિક શબ્દ કયો હશે? તેનો સાંકેતિક શબ્દ હશે 524. ઉત્થાનનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો ઉત્થાનનો વિરુદ્ધાર્થી શબ્દ છે પતન. રાષ્ટ્રપતિની રચના કોણે કરી છે? તો નરસિંહ મહેતા દ્વારા રચના છે તે કરવામાં આવી છે. કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? તો ગુજરાતી સાહિત્ય સભા દ્વારા આ સુવર્ણચંદ્રક છે તે આપવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં બંગાળના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો ચક્રવર્તી રાજગોપાલાચારી છે તેઓ સ્વતંત્ર ભારતના બંગાળના પ્રથમ રાજ્યપાલ હતા. 11મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ. CSR નું શું છે? તો CSR છે તેનું ફૂલ ફોર્મ છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. સ્વામિત્વ યોજનાનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે સર્વે ઓફ વિલેજીસ અબાડી એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ્ડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયાઝ. ધી બોમ્બે રેવન્યુ ટ્રિબ્યુનલ એક્ટ 1957 કઈ તારીખથી ઓળખવામાં આવ્યું છે? તો 1 ઓક્ટોબર 1957 થી. ભારતમાલા પરિયોજનાના તબક્કા 1 હેઠળ કેટલી લંબાઈના એક્સપ્રેસ વેનું નિર્માણ કરવાની દરખાસ્ત છે? તો 24800 કિલોમીટર. NPDD નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો ટંકારા મોરબી ખાતે તેમનો જન્મ થયો હતો. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું? તો તે નાનજી કાલિદાસ મહેતા દ્વારા આ જે મંદિર છે તે બંધાવવામાં આવ્યું હતું. ચંદ્રયાન 3 ના રોવરમાં કેટલા પેલોડ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા? તો કુલ 7 પેલોડ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. સરોજિની નાયડુ 12 વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા મદ્રાસમાં કયા નંબરે પાસ કરી હતી? તો પ્રથમ નંબરે પાસ કરી હતી. સ્વાતંત્ર્ય સેનાની સંગ્રામસિંહ કઈ સાલમાં અવસાન પામ્યા? તો 10 એપ્રિલ 1951 માં. કયા સ્વાતંત્ર્ય સેનાનીને ગાંધીજીએ ડુંગળી ચોરનું ગુલામનું નામ આપ્યું હતું? મોહનલાલ પંડ્યાને. સરદાર વલ્લભભાઈના પુત્રીનું નામ શું હતું? તો મણિબેન પટેલ. મહાભારત યુદ્ધના પ્રથમ દિવસે કૌરવ પક્ષના સેનાપતિ કોણ હતા? તો તે હતા ભીષ્મ પિતામહ. જીમૂતવન પ્રસંગ મહાભારતના કયા પર્વમાં આવે છે? તો તે આવે છે વિરાટ પર્વમાં. મહાભારતમાં ભીમનો જન્મ કયા દેવતાની કૃપાથી થયો હતો? તો વાયુદેવની કૃપાથી થયો હતો. રામાયણમાં ભરતની માતાનું નામ શું હતું? તેમની માતાનું નામ હતું कैकेयी. कैजुअल के लिए हिंदी में किस शब्द का प्रयोग होता है? तो कैजुअल के लिए अनौपचारिक. वीरों का कैसा हो बसंत किसका गीत है? तो आ गीत છે તે સુભદ્રા કુમારી ચૌહાણનું છે. पंजाब विश्वविद्यालय में आधुनिक भारतीय भाषा के रूप में हिंदी को पाठ्यक्रम में शुरू करने का श्रेय किसे जाता है? तो हजारी प्रसाद द्विवेदी ने आ श्रेय છે તે જાય છે. संविधान सभा में हिंदी को राजभाषा बनाने का प्रस्ताव किसने प्रस्तुत किया था? तो श्री गोपाल स्वामी आयंगर છે તેઓના દ્વારા આ પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવ્યો હતો. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે? તો ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આવે છે. પુનિત વનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. એશિયન પેરા ગેમ્સ 2023 ગોલ્ડ મેડલ વિજેતા તુલસીમાથી મુરુગેસન કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. એશિયન ગેમ્સ 2023 માં ભારતના ઓજસ દેવતલે કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો તીરંદાજીમાં.
19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા પ્રીતિ રાજક કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ નિશાનેબાજીમાં સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023 ગોલ્ડ મેડલ જીતનાર ઋતુજા ભોસલે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ ટેનિસ સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ અનંતજીતસિંહ નારુકા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો આ મેડલ વિજેતા છે તે પુરુષોની સ્કીટ વ્યક્તિગત ઇવેન્ટ સાથે સંકળાયેલા છે. જ્યોતિગ્રામ યોજના જેવી પહેલ કરનારું ગુજરાત કેટલામું રાજ્ય છે? તો જ્યોતિગ્રામ યોજના છે તે પહેલ કરનારું ગુજરાત છે તે પ્રથમ રાજ્ય છે. ત્યાર પછી જોઈએ તો PMJAY ની શરૂઆત ક્યારે થઈ હતી? તેની શરૂઆત છે તે 23 સપ્ટેમ્બર 2018 માં થઈ હતી. સ્ત્રી સમયોગી લગ્ન લાભ યોજના હેઠળ પોતાના લગ્ન માટે કેટલી રકમ આપવામાં આવે છે? તો રૂપિયા 11,000 ની. વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો હેતુ શું છે? તો તેનો ઉદ્દેશ્ય તમામ NFSA લાભાર્થીઓ અથવા તો કાર્ડ ધારકોને દેશમાં ગમે ત્યાં તેમની ખાદ્ય સુરક્ષા માટે આત્મનિર્ભર બનવા માટે સશક્તિકરણ કરવાનું છે. એટલે કે ગમે તે દેશના કોઈ પણ ખૂણે આ જે ખાદ્ય સુરક્ષા માટે જે અનાજ છે તે ગમે તે જગ્યાએ તેઓ લઈ શકે છે. ત્યાર પછી જોઈએ તો કયા વડાપ્રધાને ગુજરાતમાં પોષણ સુધા યોજના શરૂ કરી હતી? તો નરેન્દ્રભાઈ મોદી. માય હોસ્પિટલ શું છે? તો તે એક એપ્લિકેશન અથવા તો વેબ પોર્ટલ છે અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની પહેલ છે. ઉદ્યોગોના વાર્ષિક સર્વે 2018-19ના પરિણામો મુજબ દેશના નેટ વેલ્યુ એડેડ NVA માં ગુજરાતનો ક્રમ શું છે? તો પ્રથમ ક્રમ છે. ભારતમાં હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ માટે કઈ સંસ્થા કામ કરી રહી છે? તો નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ. વીજ ઉત્પાદનના મુખ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી કેટલા ટકા ઉર્જા સ્ત્રોત કુદરતી ગેસ છે? 23.1%. ફિક્સ લેકર એટલે કે પીપળ છોડ કયા તીર્થંકર કેવલી વૃક્ષ સાથે સંબંધિત છે? તો રિષભદેવ સાથે સંબંધિત છે. લેપ્રસી વિરોધી દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 31 જાન્યુઆરી ઉજવવામાં આવે છે. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.